રાધનપુરમાં પાલિકાની બેદરકારીથી વિદ્યાર્થી ઘાયલ, નવીન પ્રમુખ પર ઉઠ્યા ગંભીર આક્ષેપ। રાધનપુર શહેરના નગરપાલિકાની બેદરકારી અને અણઘડ વહીવટ ફરી એકવાર લોકોના જીવ પર ભારે પડ્યો છે। આજે સ્કૂલે જતો એક વિદ્યાર્થી પોતાના સાયકલ સાથે રસ્તા પર પડેલા જોખમ ભર્યા ખાડામાં પડી જતા ઘાયલ થયો હતો। આ બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે અને નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગઈકાલે જ આ સ્થળે રહેવાસીઓને અનોખી રીતથી વિરોધ નોંધાવ્યો હતો। લોકોએ ખાડા પાસે મગર લખેલું બોર્ડ મૂકી નગરપાલિકાને ચેતવણી આપી હતી। આ બોર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાઈ ફેલાઈ હતી અને ગટરની સમસ્યા અને નાગરિકોની મુશ્કેલી, વરસાદી પાણી ભરાવાને કારણે વોર્ડ નંબર 3માં સતત ગંદુ પાણી ઉભરાતું રહે છે, જેને કારણે વિદ્યાર્થી, વાહન ચાલકો અને વ્યાપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાડા અને ગંદકીને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે, છતાં તંત્ર મૌન છે। પ્રમુખ પર તીખા આક્ષેપ। નગરજનો સીધા આક્ષેપ નવીન પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી પર થઈ રહ્યા છે। લોકોનું કહેવું છે, જ્યારથી નવીન પ્રમુખની બોડી બેસાડવામાં આવી છે ત્યારથી જ શહેરના વિકાસના કામોમાં અવરોધ ઊભા થયા છે। પ્રમુખ શહેરના હિત માટે જરૂરી નિર્ણય લેવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। જો પ્રમુખ પોતાનું કાર્યક્ષેત્ર સંભાળી શકતા નથી તો તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ। ચર્ચા એ પણ છે કે અન્ય કોર્પોરેટર આ પદની જવાબદારી સારી રીતે સંભાળી શકે છે। લોકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પ્રમુખ પદ માત્ર નામ પૂરતું ન હોવું જોઈએ। જો જવાબદારી નિભાવવાની હિંમત ન હોય તો પદ છોડીને સક્ષમ વ્યક્તિને જવાબદારી સોંપવી જોઈએ। નગરજનોમાં ઉગ્ર આક્રોશ। માત્ર 2 દિવસમાં એક જ વિસ્તારમાં બનેલા બનાવોથી નગરજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। લોકોનો આક્ષેપ છે કે પ્રમુખ તેમજ તંત્રની બેદરકારીને કારણે નગરજનો રોજિંદી મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યા છે અને હવે નાગરિકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી રહ્યા છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, રાધનપુર।